हरि ओम। राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यां व्यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणी। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 लक्ष्मी नारायण स्वामी 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 नारायण
સ્વામિનારાયણ 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 શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેવની જય હરે કૃષ્ણ મહારાજ મહારાજની જય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન સૌ કોઈના લાડીલા સૌના મનોરથોને પૂર્ણ કરતા એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે કથાને આ ભક્તો ઓનલાઈન દ્વારા શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. સુંદર જે આ નારી ભક્તિ ગાથા, જે ભક્તોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ, અનેક આવા સ્ત્રી ભક્તોના આપણે ચરિત્રોને શ્રવણ કરી આજની તારીખ 22/6/2021 ના રોજે સુંદર અવલબાઈનું જે ચરિત્ર છે, જે ગાપ ગામના છે, વાલા ભક્તો, એનું જીવન કેવું હતું? આ ભક્તો એવા હતા કે માત્ર ભગવાન ઈશારો કરે અને કદાચ ન પણ કરે તો પણ એમને ખ્યાલ આવી જતો હતો કે મહારાજને શું જોઈએ છે, મહારાજનો સમય થયો છે જમવાનો, તો જમવાનું બનાવી લાવું. એવા આ અલૌકિક મહામુક્ત રાજ ભક્તો હતા. આ કોઈ સાધારણ સ્ત્રીઓ નથી જેને પૂર્વ જન્મની અંદર માત્ર ભગવાનને પામ્યા હશે, ભગવાનની ભક્તિ કરી હશે, તો એને એ જન્મની અંદર પણ આ અવલબાઈ જેવા મહામુક્તો એના ઘરે પ્રાપ્ત થયા. આવા અવલબાઈ સ્ત્રી ભક્ત જે ભગવાનનું અલૌકિક ભજન કરે, દિવ્ય રૂપે ભગવાનના દર્શન કરે, પરંતુ અવલબાઈના માતાને જો જીવનની અંદર એને હર હંમેશ અહંકાર જ કર્યો છે, જેને માન છે ને અભિમાન છે, એના હાથનું મહારાજ ક્યારેય જમતા નથી. આ જગતની અંદર કેટલાય મનુષ્યોને અહંકાર છે, માન છે, એ બધું જ નષ્ટ થઈ જાય છે. શું આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો માન કરવા માટે મળ્યો છે, અભિમાન કરવા માટે મળ્યો છે? એનો આટલો બધો અહંકાર ન રાખશો. આ મનુષ્ય અવતાર મળ્યો છે, આપણને ભગવાનની મોટી કૃપા છે. એ મનુષ્ય અવતારથી આપણે ભગવાનનું ભજન જો કરીએ તો એ મનુષ્ય અવતાર સાર્થક થાય છે. એને સાર્થક બનાવવાનું એ એક જ કારણ છે કે મહારાજને રાજી કરવું, એ જ સાર્થક છે. આપણે અનેક દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે જેમને
જેના જીવનની અંદર અહંકાર કર્યા એ અહંકારના કારણે ક્યાંય ફેંકાઈ ગયા. આ જાજા દિવસ નથી ટકતું, કારણ કે અહંકારથી તો કેટલાયના મૃત્યુ થયા છે, કેટલાયનું જીવન બરબાદ થયું છે. ક્યારે એવું ન માનશો કે હું અહંકારી છું અને એટલા માટે જ મને લોકો વિચારે છે. આપણી પાસે અહંકાર છે, એ અહંકાર છોડી દેજો. જો અહંકાર છોડશો અને દરેકને નમતા થઈશું તો જગતની અંદર આપણને દરેકને ગમશું. જે ગમે એ સૌને ગમે છે. એ ક્યારે ગમે આ જગતને? એ ત્યારે જ ગમે કે જ્યારે આ જગતનો મનુષ્યની સામે જ્યારે નમવાની શક્તિ હોય ને, ત્યારે આ જગતના મનુષ્યને ગમતો હોય છે. जगत में मत कीजिए अभिमान, जगत में मत कीजिए अभिमान, मत कीजिए अभिमान, मत कीजिए अभिमान, मत कीजिए अभिमान, जगत में मत कीजिए अभिमान. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ જગતની અંદર ક્યારે અભિમાન ન કરશો. જો માન હશે ને તો આપણને કોઈ જ મનુષ્ય નહીં બોલાવે. માન ત્યારે રાખજો કે જ્યારે આપણે ભગવાનના ભક્તિની અંદર આગળ હોઈએ ત્યારે માન રાખજો. એ માન કામનું. पावन कीजिए दो दिन के पावन कीजिए दो दिन के पावन कीजिए दो दिन के कोई पावन कीजिए दो दिन के पलछिन घड़ी जगत में मत कीजिए अभिमान, जगत में मत कीजिए अभिमान. આ જગતની અંદર આપણને ખ્યાલ નથી ક્યારે આ દેહ પડી જાય. આ દેહ જે આપ્યો છે, આ દેહથી અભિમાન શું કામનું? અરે થોડા દિવસ માટે માત્ર આ શરીર અહીંયા પૃથ્વી ઉપર રહેવાનું છે, તો અભિમાન કરીને આપણને શું મળવાનું છે? જીવનમાંથી અભિમાન નામની જે વસ્તુ છે એ કાઢી નાખવી જોઈએ. सिर पर काढ़ लगा सुनता नहीं अनजान, बाजत सिर पर काढ़ लगा सुनत नहीं अनजान. बाजत सिर पर काढ़ लगा
सुनता नहीं अंजान। बाजत सिर पर काढ़ दामा, सुनता नहीं अजान। ब्रह्मानंद ब्रह्मानंद साथी लीजे जगत में मत कीजे अभिमान, जगत में मत कीजे अभिमान, मत कीजे अभिमान, मत कीजे જગતની અંદર અભિમાન, અહંકાર, આ જે વિકારો છે એ જો છોડી દઈએ ને તો આપણી ઉપર ભગવાન રાજી થાય છે. સુંદર અવલબાઈની વાત કહેવામાં આવી છે. એક વખતનો સમય છે, શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ગાપ ગામની અંદર પધાર્યા છે. ત્યાં આવી અને મોટી સભાનું આયોજન રાખવામાં આવ્યું. મહારાજે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. તેમાં જ હરિભક્તો, સ્ત્રી ભક્તો એ પણ ત્યાં આવી અને પોતાના સ્થાને ગોઠવાયા છે. મહારાજે દરેકની તરફ નજર કરી છે. દરેકની તરફ પોતાના આંખોથી નજર કરીને જોયું છે કે કેટલાય ભક્તો એ સામે બેઠા છે. કોક ભગવાનનું ભજન કરે છે, કોક માળા ફેરવે છે. અને બસ મહારાજે જય બોલાવી અને દરેકને ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે. આ સત્સંગ કથા વાર્તાનો લાભ ઘણા સમય સુધી ચાલ્યો. જ્યાં બપોરનું ટાણું થયું છે, ભોજન કરવાનો સમય થયો અને ત્યાં અવલબાઈને થયું કે મહારાજ ભૂખ્યા થશે અને છેટેથી અવલબાઈએ કહેણ મોકલ્યું છે કે મહારાજ, હું ઘરે જઉં અને તમારા માટે ભોજન તૈયાર કરું છું, તો તમે મારા ઘરે પધારજો. માટે તમે અમારે ત્યાં થાળ જમવા આવજો પ્રભુ. મહારાજે હા કહી છે, નિમંત્રણ સ્વીકાર્યું છે. અવલબાઈ ઘરે આવતા જ શુદ્ધ સ્નાનથી સ્નાન કર્યું છે. તૈયાર થઈ અને મહારાજને શું ભાવશે તેના માટે વિચાર કરે છે. સાંજ થાય એટલે દરેકને ચિંતા થાય કે શું બનાવવું. એ બહુ મોટો પ્રશ્ન છે. અવલબાઈને પણ એમ થયું કે આજે મહારાજ પધાર્યા છે, પરંતુ મહારાજને શું ભાવે છે? કારણ કે મહારાજને ભાવતું જો બનાવીએ તો મહારાજ રાજી થાય, અને એટલા માટે જ અવલબાઈ વિચાર કરે છે. મનોમંથન કરતા હતા ત્યાં તેમના માએ આવતા કહ્યું, બેટા, શું વિચારમાં ઘેરાઈ છો? અવલબાઈએ કહ્યું, મહારાજ ના માટે શું બનાવું
એનો વિચાર કરું છું. મહારાજ આપણે ત્યાં ઘરે જમવા પધારશે અને એટલા માટે થાળ કરવાનો છે, પરંતુ માં મને ખ્યાલ નથી આવતો કે મહારાજને શું ભાવશે, એનો હું વિચાર કરું છું. અને એ વખતે માને થયું કે આ તો દર વખતે થાળ બનાવે છે, પરંતુ મેં કોઈ દિવસ મહારાજ માટે થાળ બનાવ્યો નથી. એટલા માટે માએ પોતાના દીકરીને કહ્યું કે બેટા, તું તો દર વખતે મહારાજ આવે છે અને થાળ બનાવે છે, પરંતુ તે કોઈ દિવસ મને બનાવવા નથી દીધો. એટલે મારી ભલામણ છે કે આ વખતે તો મહારાજ માટે થાળ હું જ બનાવીશ. અવલબાઈએ માની ભાવનાને ઠેસ ન પહોંચે એટલા માટે એ વાતનો સ્વીકાર કર્યો છે. અવલબાઈએ માને કહ્યું કે માં, તમે મહારાજ માટે થાળ તૈયાર કરો. મહારાજ હમણાં જ એમની સભા પૂરી થશે એટલે આપણા ઘરે પધારશે. અવલબાઈની માતાએ જાત જાતના પકવાનો બનાવ્યા છે અને હરકાતા હરકાતા ઘમંડે થઈ બોલ્યા, મહારાજ મારી રસોઈનો સ્વાદ ક્યારેય નહીં ભૂલે અને કહેશે કે હું ફરી વખત આવું ને તો મારી રસોઈ તમે જ બનાવજો. બસ આવું જ મનની અંદર અહંકાર આવે છે, મનમાં વિચારે છે, ત્યાં મહારાજ એ અવલબાઈના ઘરે પધાર્યા છે. અવલબાઈને ચિંતા છે કે આજે માએ થાળ બનાવ્યો તો ખરો, પરંતુ ભગવાનને ભાવશે કે નહીં ભાવે, એ વાતની મોટી ચિંતા કરીને અવલબાઈ પોતાના સ્થાન ઉપર બેઠા છે. એટલામાં મહારાજ પધાર્યા. મહારાજને શુદ્ધ જળ આપ્યું છે. માએ હાથ પગ મોં ધોઈ અને મહારાજને સુંદર એક આસન આપ્યું. મહારાજ આસન ઉપર બેઠા અને મહારાજની સમક્ષ એક બાજોટ મૂકી એની ઉપર અનેક પ્રકારના પકવાનો જે બનાવ્યા હતા એ થાળ બનાવેલો તૈયાર એ બાજોટ ઉપર મહારાજની સમક્ષ મૂક્યો છે. મહારાજ જ્યાં જમવા જાય ત્યાં અવલબાઈના જે માતા હતા એમને કહ્યું કે પ્રભુ, મેં બનાવેલી રસોઈ કેવી છે એ આપ મને કહેજો. જો મહારાજ તમે મારા હાથની આ રસોઈ બનાવેલી જમશો ને તો એમ કહેશો કે ફરી વખત બનાવો, હું આવું તો તમે જ બનાવજો એમ કહેશો. અને મહારાજને ખ્યાલ આવી ગયો કે આ બેનના મનમાં અહંકાર છે, એ અહંકારને મારે કાઢવો પડશે, એ અહંકારને અહીંથી નષ્ટ કરવો પડશે. અને મહારાજે 2-3 કોડિયા જાય જમ્યા છે. મહારાજ તરત જ જમી અને વાડામાં જઈને એને ઉલટી કરી નાખી છે. મૂળજી બ્રહ્મચારી પણ દોડતા દોડતા મહારાજની પાછળ પાછળ ગયા અને વાસા પર હાથ ફેરવતા ખમ્મા ખમ્મા એમ કહેતા જ બ્રહ્મચારીને એમ થયું કે મહારાજને શું થયું હશે. મહારાજને પૂછ્યું, મહારાજ ખાવામાં કઈ આવી ગયું કે શું? ત્યાં સંતોને ખબર મળી કે મહારાજને ઉલટી થઈ, કઈક ખાવામાં આવી ગયું હશે. આ બધા જ સંતો દોડતા દોડતા અને મહારાજની પાસે પહોંચ્યા. મહારાજને કહ્યું કે મહારાજ ખાવામાં કઈ આવી ગયું તો આ ઉલટી કરી તમે? આ તમારી અચાનક એકાએક કેમની તબિયત બગડી? બસ આ દ્રશ્ય જોઈ અને અવલબાઈને ખૂબ દુઃખ થયું, મન ધ્રુજવા લાગ્યું.
અવલબાઈને પારાવાર પસ્તાવો થયો. તેથી વ્યાકુળ ચિત્તે પૂછ્યું, મહારાજ જમવામાં કઈ આવી ગયું? મહારાજે ત્યાં થોડા પાણીના કોગળા કર્યા. સ્વસ્થ થતા મહારાજ બોલ્યા છે, અવલભાઈ જમવામાં તો કાંઈ નથી આવ્યું, પરંતુ આ થાળ બનાવ્યો કોને? એવું લાગે છે કે આ થાળ પ્રેમથી નથી બનાવ્યો. આ થાળ કોઈ અહંકારી સ્ત્રીએ બનાવ્યો છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ થાળ તમે નથી બનાવ્યો. આ રસોઈની અંદર કંઈક ફરક છે, કોકે બીજાએ બનાવ્યો છે. અને ત્યાં અવલબાઈએ કહ્યું કે હા મહારાજ, મારી માએ આ થાળ બનાવ્યો છે. અને એટલા માટે જ મહારાજ એ વખતે કહેવા લાગ્યા કે સાચું, આ તમારી માએ જે થાળ બનાવ્યો છે, જેમ તમારી અંદર જેવી શુદ્ધતા છે, તમે વર્તમાનને પાડો છો, નિયમ ધર્મને માનો છો, એમ બસ તમારી માં છે એ નથી પાડતા. તમારા માની અંદર કોઈ શુદ્ધતા નથી, ચોખ્ખાઈ નથી. અને એમાં પણ મોટામાં મોટી વાત એ છે કે માત્ર ને માત્ર એ એના હૃદયની અંદર, એના શરીરની અંદર અહંકાર ભર્યો છે. અને એ અશુદ્ધિથી અમને પેટમાં ગડબડ થઈ. અને એટલા માટે જ અમે તે અનાજને બહાર કાઢ્યું. આના ઉપરથી આપણને એક બોધ શીખવા મળે છે કે મહારાજને જે ભાવથી, જે પ્રેમથી જમાડે ને, પ્રેમથી બનાવેલું ભોજન જ મહારાજ એ ગ્રહણ કરે છે. જ્યારે મહારાજ માટે રસોઈ બનાવીએ છીએ ત્યારે ભગવાનનું નામ લેતા લેતા આ રસોઈ બનાવી જોઈએ. પરંતુ આપણે એવું નથી કરતા. જો આપણે ભગવાનના નામ લેતા લેતા એ સુંદર મજાની રસોઈ બનાવીશું તો આ જે અન્ન છે એ આપણા પરિવારના સભ્ય એના પેટમાં જશે તો એના મન, એનો વિચાર એ બધું જ શુદ્ધ થઈ જશે. કારણ કે એને ભગવાનની અંદર જે પૂર્ણ વિશ્વાસ છે, એની અંદર જે તાકાત છે, એ તાકાત, એ શક્તિ એ અન્નની અંદર ભળી ગઈ છે. સંતો સુંદર મજાનું દ્રષ્ટાંત આપે છે, એક દેરાની અને જેઠાણીનું. કાઠિયાવાડમાં એક ગામ, અને એ ગામની અંદર એક શેઠ રહેતા. કુટુંબની અંદર બે સ્ત્રીઓ, બંને દેરાની જેઠાની હતા. અને બંને પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી હતા. બે સરસ મજાની ભગવાનની ભક્તિ કરે, પરંતુ તેમાં જે જેઠાની હતી એ ખૂબ માની હતી. જે સમયની અંદર મહારાજ એમના ઘરે પધાર્યા છે અને એ પોતે જ જે બનાવેલી રસોઈ તેના બહુ વખાણ કરે. તેમાં એક વખત મહારાજ જેઠાણીના ઘરે આવ્યા છે. એટલે દેરાણીએ મહારાજને કહ્યું, પ્રભુ મારી જે જેઠાણી છે એને કહો ને તમારા માટે રસોઈ બનાવી દે. તમારે જમવાની મારે ઘણી ઈચ્છા છે. આ રીતે વાત કરતી હતી તેમાં પેલી આવી અને મહારાજે કહ્યું કે હવે બીજી વખત મહારાજ હું રસોઈ બનાવીશ. કારણ કે જ્યારે પણ હું જોઉં છું ને ત્યારે તમે એ દેરાણીના વખાણ કરો છો અને મને કોઈ દિવસ બનાવવા નથી દેતી.
મહારાજ એમ કહે છે કે હું કહી દઈશ ને કે જ્યારે પણ હું હવે બીજી વખત આવું ને ત્યારે તમારી જેઠાણીને થાળ બનાવવા દેજો. બસ આવી વાત થઈ અને ત્યાં જ મહારાજ બીજી વખત પધાર્યા છે. પરંતુ એક વખત તો એવું બન્યું કે દેરાણીએ મહારાજ માટે થાળ બનાવ્યો હતો અને એ થાળની અંદર દૂધપાક બનાવ્યો હતો. મહારાજ જ્યારે જમવા બેઠા એ સમયની અંદર મહારાજે દૂધપાક પીધો અને જેઠાણીને એમ થયું કે હવે મહારાજ બોલશે કે દૂધપાક સારો નથી, કારણ કે એ દૂધપાકની અંદર જેઠાણીએ મીઠું નાખેલું હતું. આ દૂધપાક ખારો ખારો લાગશે અને મહારાજ ખીજાશે અને મને કહેશે કે તમે રસોઈ બનાવો. પરંતુ મહારાજની દ્રષ્ટિ પડી અને મહારાજની દ્રષ્ટિ પડતાની સાથે જ એ જે દૂધપાક હતો એમાંથી જે મીઠું એનાથી નષ્ટ પામ્યું. આપણે આપણા ઘરની અંદર રસોઈ બનાવીએ છીએ, થાળ બનાવીએ છીએ, તો આપણું કર્તવ્ય જ એ છે કે ભગવાનને ધરાવીએ. કારણ કે એ અનાજ છે એ ક્યાંથી આવ્યું છે, કોના કોના હાથ એને અડ્યા છે, એને શુદ્ધ કરવા માટે ભગવાનને જમાડવા પડે અને ત્યારે આપણું અન્ન એ શુદ્ધ થાય અને ત્યારે આપણે એને ગ્રહણ કરી શકીએ. અને બસ એ સમયની અંદર જેઠાણીને એમ થયું કે મહારાજ કઈ બોલ્યા નથી, આ કેવો ચમત્કાર છે. મહારાજે વિદાય લીધી અને ફરી વખત જ્યારે મહારાજ એ કાઠિયાવાડની અંદર ગામમાં આવ્યા છે ત્યારે મહારાજે આજ્ઞા કરી હતી દેરાણીની કે જેઠાણીને જમવાનું બનાવવા દેજો. પછી તો જેઠાણીએ સુંદર મજાની રસોઈ બનાવી છે. એની અંદર મીઠાઈમાં મિષ્ટાનમાં ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. સરસ મજાની બધી રસોઈ તૈયાર થઈ, પરંતુ ચૂરમાના લાડુ અને એની અંદર એનો અહંકાર ભરેલો હતો. બધું જમવાનું તૈયાર થયું. મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા છે અને આ ગામની અંદર આવી ત્યાં દરેકે સામૈયું કર્યું. મહારાજ ઘરે બેઠા છે. મહારાજ કે મને તો ભૂખ લાગી છે, જમાડો જમાડો. જેઠાણી કે મહારાજ આ વખતે તો મેં રસોઈ બનાવી છે, મારા હાથની રસોઈ તમે જમશો ને તો ખુશ ખુશ થઈ જશો. અને જેઠાણીએ મહારાજને સુંદર મજાનો થાળ તૈયાર કરીને મહારાજના સમક્ષ મૂક્યો છે. મહારાજ મારો થાળ ગ્રહણ કરો. પરંતુ એ થાળની અંદર ભળેલો આ અહંકાર, એનાથી એ ભોજન સ્વાદિષ્ટ માંથી અસ્વાદિષ્ટ થઈ ગયું, જેની અંદર કોઈ સ્વાદ ન રહ્યો. અને મહારાજ જ્યાં જમે, જ્યાં ચૂરમાનો લાડુ ખાવા જાય ત્યાં તો એની અંદર રેતી રેતી લાગવા માંડી છે. જેઠાણીએ કહ્યું કે મહારાજ શું થયું? મહારાજે કહ્યું કે બાઈ, આ ચૂરમાના લાડુની અંદર જુઓ તો ખરા, કઈક રેતીના કણ મને એની અંદર આવ્યા છે. અને ત્યાં જેઠાણીએ આ લાડુ ખાઈને જોયા તો એને પણ રેતી રેતી જ લાગે. પછી તો મહારાજ ઘોડી ઉપરથી આસન ઉપરથી ઊભા થઈ અને ઘોડી ઉપર બેસીને જતા રહ્યા. પરંતુ જેઠાણીને ખૂબ દુઃખ થયું કે આપણા હાથનો થાળ કેમ ન જમી શકે. અરે મહારાજને જમાડવા માટેનો મારો ભાવ પૂર્ણ નથી થયો. અને આ દેરાણીને જેઠાણીએ ભગવાનને મળવા ચાલી નીકળ્યા છે. ત્યાં ગઢપુર પહોંચ્યા, મહારાજને મળ્યા. મહારાજને કહ્યું પ્રભુ ક્ષમા કરજો, અમારાથી ભૂલ થઈ છે. પરંતુ મહારાજે કહ્યું
કે તમારી શું ભૂલ છે તમને ખ્યાલ છે? ત્યારે જેઠાણી કહે કે મહારાજ એનો તો ખ્યાલ નથી, એ તો બધું પૂછવા આવ્યા છે. આપ અમને કહેશો કે અમારી શું ખામી છે? અને એ સમયની અંદર મહારાજે કહ્યું કે જેઠાણી, તમારી અંદર જે અહંકાર વળગેલો છે, અહંકાર તમને ચોટેલો છે, એ અહંકાર જો નીકળી જાય ને તો તમે બનાવેલું ભોજન મને ભાવત, પરંતુ તમે જે બનાવ્યું હતું એ ઘમંડથી બનાવ્યું હતું. એની અંદર તમારો પ્રેમ મને ક્યાંય ન દેખાયો. બસ અવલબાઈની માં એને પણ એમ થયું કે મારી કોઈ ભૂલ છે. અવલબાઈને માં ઉપર ખીજ ચડી છે. આંખમાં આંસુ આવ્યા, ટપ ટપ કરતા આંસુ જમીન ઉપર પડવા લાગ્યા છે. અવલબાઈ મનમાં વિચાર કરે, મનને થાળ બનાવવા ન દીધો અને એટલા માટે જ આજે મને મારું માથું નીચે ઝુકાવવું પડ્યું. અરે મહારાજને કેટલી પીડા થઈ. મહારાજ ભૂખ્યા ને ભૂખ્યા જ હવે અહીંથી જશે. પછી તો અવલબાઈના માએ એના જીવનમાંથી અહંકાર કાઢ્યો, મહારાજને માફી માંગી અને અવલબાઈને કહ્યું કે અવલબાઈ, આજે અમે અહીંયા જ રોકાવીશું અને સાંજનો થાળ પણ અહીંયા જ જમીશું. આ કરુણા દ્રષ્ટિથી અવલબાઈના અંતરે શાંતિ થઈ. પછી તો અવલબાઈને વહાલથી અનેક વાનગીઓ તૈયાર કરી છે. રસોઈ તૈયાર થતા જ મહારાજને કહેણ મોકલ્યું. ભક્તના હૃદયના ભાવ રૂમઝૂમ કરતા કરતા મહારાજ પધાર્યા છે. બપોરના મહારાજ ભૂખ્યા છે અને એ મહારાજે આ અન્ન જોયું, આ થાળ જોયો અને જોતાની સાથે જ મહારાજનું મન ઠર્યું છે. મહારાજ જ આ એક એક કોડીઓ લઈને જમે છે ને ત્યાં અવલબાઈએ એમ કહ્યું કે મહારાજ, હવે મારા મનને શાંતિ થઈ. જો મહારાજ તમે જમ્યા ને હોત ને તો આજે મને બહુ ખોટું લાગ્યું, કારણ કે મારા માએ જે કાર્ય કર્યું છે એ મને યોગ્ય નથી લાગ્યું, પરંતુ શું કરું, મારી માં છે. મહારાજ તો એક પછી એક વાનગી જમતા જાય, મિષ્ટાન જમતા જાય અને વખાણ કરતા જાય, મહારાજ માથું હલાવતા જાય. અવલબાઈ તો એ જોતા મૂર્તિ ચિત્તે ચોટી અને મન નાચવા લાગ્યું કે ઓહો, મહારાજે મારું આ ભોજન ગ્રહણ કર્યું છે. મૂર્તિ ચિત્તમાં ચોટી ગઈ અને નાચવા લાગ્યા. અંતરથી ગુંજન કરતા શબ્દો વહેતા થયા કે હે પ્રભુ, તમે મારો જન્મ સુધાર્યો છે, આ જન્મને સાર્થક કર્યો છે. આજે મેં તમને ભોજન આપ્યું, બસ આ દ્રશ્ય જોઈને તમે મારો જન્મ સુધાર્યો. હે જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. ઘડિયાળ નટવર દુલારો, ઘડિયાળ નટવર દુલારો, ઘડિયાળ નટવર દુલારો, ઘડિયાળ નટવર દુલારો. કરુણાયતિ સે હે હો
જન્મ સુધરી ગયો જ્યારથી તમે મળ્યા, તમારા દર્શન થયા, બસ ત્યારથી આ જન્મ સુધરી ગયો છે. વલ્લભાઈ ભગવાનની સમક્ષ બેઠા બેઠા મનની અંદર વિચાર કરે છે કે જ્યારથી પ્રભુ મળ્યા, એના દર્શન થયા, ત્યારથી મારો જન્મ સફળ થયો છે. મહારાજ પ્રેમથી જમ્યા છે. મહારાજે ચડું કરી અને અવલભાઈને કહ્યું, તમારા પ્રેમ ભાવથી અમે બહુ જ જમ્યા, હવે અમે રજા લઈશું. અવલભાઈએ બે હાથ જોડી અને પ્રફુલ્લિત મને કહ્યું, મહારાજ વહેલા વહેલા પધારજો. મહારાજની આ લીલા જોઈ વર્તમાન ચોખ્ખા હોય, પ્રેમાળ હોય, તે જ સાચા અર્થમાં ભક્ત બને છે. તેથી સેવાથી ભગવાન પણ રાજી થાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી બહુ નિષ્કામી છે, એની અંદર અહંકાર નથી, માન નથી. તેથી તેમના હાથની બનાવેલી રસોઈ
અમને ખૂબ ભાવે છે. જ્યારે અવલબાઈનો અંતકાળ આવ્યો ને મહારાજ તેને ધામમાં લઈ ગયા છે. આપણી અંદર પણ અવલબાઈને જેમ પસ્તાવો થાય, આપણી અંદર પણ થોડોક અહંકારનો છાંટો આવી જાય તો આપણે મહારાજને ભૂલી જઈએ છીએ, આપણા અહંકારની અંદર રહીએ છીએ. પરંતુ વડતાલવાસી શ્રી હરિ કૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું કે આપણને અહંકાર ન આવે અને આપણને ભગવાનના ભક્તિનો, ભગવાનના ભજનનો લાભ મળે એવા ભગવાનના ચરણોમાં કથાને સમર્પિત કરી આજની કથાને અહીંયા જ પૂર્ણ